जय श्री कृष्ण मित्रों। समायास्य महारोगात् दुःखीनां सर्वदेहिनां एकादशी उपवासोऽयं નિમિત્તમ પરમ ઔષધમ। એનો અર્થ એમ છે કે એકાદશીનું સર્જન ભૌતિક જગતમાં રહેનાર વ્યક્તિઓના તન મનની પીડા દૂર કરવાના હેતુસર શ્રેષ્ઠ ઔષધ તરીકે કરવામાં આવ્યું છે। તો તેવી જ રીતે પરમ કલ્યાણકારી એકાદશીની તિથિ ફરી એકવાર આપણો ઉદ્ધાર કરવા આવી રહી છે, પરંતુ આ વખતે પણ 2 એકાદશી છે। આ 2 એકાદશીમાંથી કઈ એકાદશીનું વ્રત રાખવું? ઘણા કહે છે 2 તારીખે કરવી અને અન્ય બોલે છે 3 તારીખે કરવી। તો ચાલો આપણે આ મૂંઝવણને દૂર કરીએ, એ પણ શાસ્ત્રોમાં વર્ણવેલા શ્લોકોના માધ્યમ દ્વારા। આ વખતે એકાદશી જે આવી રહી છે તે જેઠ માસના કૃષ્ણ પક્ષની અપરા એકાદશી। આ એકાદશીમાં કહેવામાં આવ્યું છે કે જે આ મંગલકારી એકાદશી કરશે એના પૂર્વજન્મના મહાપાપોનો નાશ થાય છે અને તેમને સંપૂર્ણ બ્રહ્માંડમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે। અપરા એકાદશી એવું રામબાણ શસ્ત્ર છે જે સંપૂર્ણ પાપરૂપી વૃક્ષથી ભરેલા જંગલને કાપી નાખે છે। એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહે છે, જે મનુષ્ય તેમના પૂર્વ અને વર્તમાનના પાપોની ચિંતા કરે છે એને આ અપરા એકાદશીના નિયમનું પાલન શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ। હવે આપણે જાણીએ કે અપરા એકાદશી ક્યારે છે। તો આ એકાદશી 2 જૂન સવારે 5:04 શરૂ થાય છે અને 3 જૂન સવારે 2:41 પૂરી થાય છે। તો આવામાં આ એકાદશી ક્યારે કરવી? આમ જોઈએ તો આ અપરા એકાદશી 2 દિવસ કરી શકાય છે। કેટલાક શિવપંથી ભક્તો હોય છે અને કેટલાક વૈષ્ણવપંથી ભક્તો હોય છે। તમે શિવપંથી ભક્ત છે તે 2 જૂને એકાદશી કરશે અને વૈષ્ણવ ભક્તોએ 3 જૂને એકાદશી વ્રત કરવાનો રહેશે, પણ 3 જૂને 2:41 પૂરી થાય। અલગ અલગ સંપ્રદાય પ્રમાણે 2 દિવસ વ્રત કરી શકાશે। તમે જે પણ સંપ્રદાય સાથે જોડાયેલા છો આ એકાદશી કરી શકાય છે। તમારી જાણકારી માટે જણાવું કે 2 જૂને દસમીના ભાગરૂપી એકાદશી માનવામાં આવશે, કેમ કે શાસ્ત્રો પ્રમાણે સૂર્યોદયના 1 કલાક અને 36 સુધી દસમ રહે તો એ એકાદશી દસમ ભાગરૂપી એકાદશી ગણાય। અને 2 જૂને સૂર્યોદયનો સમય 5:28 છે અને 5:04 દસમ પૂરી થાય છે, તો એ પ્રમાણે 2 જૂને જે એકાદશી છે તે દસમ ભાગરૂપી એકાદશી ગણાશે। આમ તો દસમના ભાગરૂપી એકાદશી વ્રત ન કરવું જોઈએ, પણ આપણે જો કોઈ સંપ્રદાયથી જોડાયેલા હોય તો તે ગુરુને અનુસરીને જ આ એકાદશી વ્રત કરવું। જે ભક્તો 3 જૂને વ્રત કરતા હોય તેમના પારણાનો સમય 4 જૂન મંગળવારે સવારે 5:02 થી 10:04 સુધીનો રહેશે। જે દિવસે તમે આ વ્રત કરો છો ત્યારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સવારે નાહી ધોઈ ભગવાનની મંગળા આરતીના દર્શન કરવા અથવા ઘરના મંદિરમાં આરતી કરવી। ત્યારબાદ તુલસીજીની પૂજા કરવી। તુલસીજીની પૂજાથી જ શ્રી હરિ પ્રસન્ન થાય છે। પછી તમારી શારીરિક ક્ષમતા અનુસાર ફળ આહાર અથવા નિર્જલ જે તમને શરીરના યોગ્ય માફક આવે તેમ કરવું। શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અથવા શ્રી હરિનું સ્મરણ કરવું। કોઈની નિંદા કોટલી કરવી નહીં અને આ પ્રમાણે વ્રત કરી બીજે દિવસે પારણા કરવા। શાસ્ત્રો અને પુરાણોમાં એવું વર્ણન કર્યું છે કે જે આ અપરા એકાદશીનું વ્રત કરશે તેના નિયમોનું પાલન કરશે તે વ્યક્તિને ગંગા તટ ઉપર પિતૃને પિંડદાન કરવા બરોબર ફળ પ્રાપ્ત થશે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। અન્ય વિડીયોની માહિતીની જાણકારી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।